સુરત શહેરમાં હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે, જેમાં કિડ લોકલ નામની એક સંસ્થા દ્વારા પાલિકાની BRTS બસની અંદર ડીજે વગાડીને ડાન્સ અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. આ વિડીયો બાદમાં રીલ સ્વરૂપે અપલોડ થતાં મનપા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે. પાલિકાના સિટી લિંક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કૃત્ય કાયદેસર નથી અને કોઈપણ પ્રકારની પરવાનગી અપાઈ નથી. આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે સિટી લિંકના જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદે કિડ લોકલ સંસ્થાને મૌખિક મંજૂરી આપી હતી. જોકે આ મંજૂરી પાત્ર ડેપોની અંદર શૂટિંગ કરવા પૂરતી હતી, પરંતુ સંસ્થા દ્વારા ડેપોની પરવાનગીનો દુરુપયોગ કરી સીધા રૂટ ઉપર ચાલતી BRTS બસમાં ડીજે વગાડી ડાન્સ કરીને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી, જેના કારણે આ વિવાદ ઊભો થયો છે. તો સમગ્ર માહિતી અનુસાર ગત 9 ઓગસ્ટના રોજ કિડ લોકલ સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમ માટે તેમણે સિટી લિંક મેનેજરનો સંપર્ક કર્યો અને તેમને ડેપોની અંદર શૂટિંગ માટે મૌખિક મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સંસ્થાએ મંજૂરીની શરતોનો ભંગ કરીને જાહેર રૂટ ઉપર ચાલતી બસમાં ગેરકાયદેસર રીતે વિડીયો શૂટ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. તો આ વિડીયો વાયરલ થયા બાદ સુરત શહેર મહાનગરપાલિકા અને સિટી લિંક તંત્ર સફાળા જાગી ઉઠ્યા છે. સિટી લિંક વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સ્પષ્ટતા કરી છે કે જાહેર પરિવહન સેવામાં આવા કૃત્યો કોઈપણ સંજોગોમાં માન્ય નથી. ત્યારે હવે આ મામલે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જે સાહેબ વિડીયો વાયરલ થયો છે, શું કહેશો? કઈ રીતની બેન્ડ જે સંચાલક છે એમને સામે કઈ રીતની કાર્યવાહી? કિડ લોકલ એક સંસ્થા છે. આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે. તમારો સિટી લિંક કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ છે, અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી, પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે, એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં? તો હાલમાં જ એમને બરાબરના ખખડાવ્યા છે અને હું કમિશનરશ્રીને વિનંતી કરું છું, આવા જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદ એવી ભૂલ આ કદાચ આપણે સ્વીકારાય નહીં. આ ડીજે પાર્ટી 18 કિલોમીટર સુધી જ્યારે ONGCથી મતલબ નેચર પાર્ક સુધી એ લોકોએ ચલાવી, આ SMCને જે નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે, જનરલ મેનેજરનો બી કસૂર છે. આ કસૂરદાર જે છે પહેલાં આપણા ડિપાર્ટમેન્ટના, આને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. તેમજ જે કંઈ કસૂરદાર છે, અગર જે કિડ લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે. સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી. જે આપણી પાસે બસની અછત છે, બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે. બસેસ કેટલી આપણે પેસેન્જરોનો મતલબ ઘસારો છે. બસેસને તમામને આપણે GPS લાગેલા છે. બસ GPS આપણે CCC કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુવમેન્ટ જોતા હોય છે. 6 મહિના સુધી અમને કેવી રીતે જે આ બસ JBM કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે, કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું? તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટી લિંક કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં? આ મોટો મારો સવાલ છે. જનરલ મેનેજરે મને પણ ગુમરાહ કર્યા છે, અમને પણ શાસકોને પણ ધ્યાન દોરાવ્યું નથી. આવા અધિકારીને કોઈ દિવસ માફી ના અપાય. પરમિશન લીધી હતી કે કઈ રીતનું હતું આ બસનું? શરતોના આધીન પરમિશન આપવાની વાત ખુલાસો જનરલ મેનેજર કરી રહ્યો છે, પરંતુ હવે કેવા શરતો મૂક્યા હતા? શરતો મૂકી તો આ કેવી રીતે ત્યાં બસમાં આ લોકો બેઠા? તો આપણો માણસ એની સાથે હતો કે નહીં હતો? આ ડેપો મેનેજરે કેવી રીતે બસની ફાળવણી કરી? આપણા ONGCથી નેચર પાર્ક સુધી 18 કિલોમીટર સુધી આ બસ જાય છે. કેટલા લોકોને એમને બાનમાં લીધા હશે? આ કેટલી મોટી મતલબ આ સુરત મહાનગરપાલિકાની બરાબર કે એની ક્ષતિ બતાવે છે. તો આ ગંભીર બાબત છે. આવા અધિકારીને બીજી વાર શાસકોની સમક્ષ કોઈ પણ વાત લાવ્યા વગર કોઈ પણ વાત હોય એ બહાર આવી ના જોઈએ, અથવા તો મતલબ આવી રીતે પરમિશન ડાયરેક્ટ થવી ના જોઈએ. એટલા માટે આ દાખલો બેસાડવો જરૂરી છે. જે વિડીયો વાયરલ થયો છે એમાં કેટલાક પેસેન્જરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, એમના દ્વારા કોઈ ટિકિટ એવું કંઈ લીધેલું હતું કે કેમ? હવે તપાસ દરમિયાન બધું જ આવી જશે. તે દિવસનો સમયગાળો, તે દિવસની કલેક્શન એની ઉપરથી એ ખ્યાલ આવશે.
સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.